ચૈત્ર સુદ પૂર્ણિમા એ હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીના જન્મ સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. શિવ પુરાણની કથા પ્રમાણે શિવ અને વાયુ બંને દેવોના અંશથી હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી શિવ અને વાયુદેવના અંશાવતાર ગણાય છે. સ્કંદ પુરાણમાં તે 11માં રુદ્ર કહેવાય છે. ત્યારે ભુજ શહેરમાં હનુમાનજીના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. તે પૈકી ભુજના ભીડ નાકે આવેલ દાંડીવાળા હનુમાનજીનું મંદિર ખૂબ જ જૂનું છે. કહેવાય છે રાજાશાહીના વખતથી નિર્માણ પામેલ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. ત્યારે હનુમાન જયંતીની ઉજવણી કરવા માટે અહીં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને આ દિવસે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે. ત્યારે ભાવિકોનો ધસારો આખો દિવસ રહે છે. મંદિરની વર્ષોથી સેવા ચાકરી કરતા પૂજારી મહેન્દ્રભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. મારું નામ મહેન્દ્રગીરી ઝવેરગીરી ગૌસ્વામી, આ દાંડીવાળા હનુમાન મંદિરના પૂજારી છે અને અમારી આ 23મી પેઢીથી આ મંદિરની પૂજા કરીએ છીએ. અને આવતા શનિવારે તારીખ 12/4 હનુમાન જયંતીનું આયોજન છે. તેમાં 11 મણ લાડુની પ્રસાદી અથવા પંજુરીની પ્રસાદી અને ભવ્ય 2 મહાઆરતી રાખવામાં આવે છે. અમારા નોબતના તાલ ઉપર 21 આરતી ને ડબલ નોબતના તાલ ઉપર આરતી રાખવામાં આવે છે. અને તે બહુ મોટી સંખ્યામાં અહીંયા ભક્તજનો આવે છે અને આરતીનો લાભ લે છે. માટે હનુમાન જયંતીનો દરેક ભાવિકોને આ હનુમાનજીની આરતીના દર્શન કરવા, આરતીનો લાભ લેવા અમારા પૂજારી તરીકે આમંત્રણ છે. એ આમંત્રણ પાઠવવા અમારી નમ્ર વિનંતી છે. આ મંદિર દાંડીવાળા હનુમાનજી મંદિર 476 વર્ષ જૂનું છે. રજવાડાના વખતનું મંદિર છે. જ્યારે ભુજના રાજા સાહેબ આ દાંડીવાળા હનુમાન મંદિરનું દાંડીવાળા હનુમાન નામ એ રીતે પડ્યો કે અહીંયાથી લાલટેન ચડતી ઉપર અને દરબારમાં ખબર પડે કે હવે મંદિરનું દ્વાર બંધ થાય છે, એટલે દાંડીવાળા હનુમાન મંદિર રાખવામાં આવ્યો.